પણ એશિયાટિક સિંહોના અકાળે મોતનો સિલસિલો હજુ પણ યથાવત છે। જૂનાગઢમાં 3 સિંહોના શંકાસ્પદ મોત નીપજ્યા। ખોરાસા નજીક એક સિંહણ અને 2 સિંહ બાળના મૃતદેહ મળી આવ્યા છે। સિંહોના મૃત્યુનું કારણ હજુ અકબંધ છે। વન વિભાગ અને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે। તો વેટરનરી ડોક્ટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ સામે આવશે। સિંહણ અને 2 સિંહ બાળના મોતથી સિંહ પ્રેમીઓમાં અરેરાટી છે। મૃતદેહોને માળિયા હાટીના લાયન હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં પેનલ પીએમ કરાશે અને રિપોર્ટ બાદ મોતનું કારણ જાણી શકાશે। સિંહનું મોત અકસ્માત, વીજ કરંટ, પાણીમાં ડૂબવાથી કે હત્યા કરી ફેંકી દેવાયા તે અંગેના કારણો જાણી શકાશે। તો હાલમાં સિંહના નખ, દાંત સલામત છે કે નહીં તેના પર સવાલો ઉઠી રહ્યા છે। સિંહણ અને 2 બચ્ચાના મૃતદેહ મળ્યા છે, પરંતુ તેની પાછળનું કારણ શું તે પીએમ રિપોર્ટ બાદ જ સામે આવશે। ફોન લાઈન પર અતુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અતુલ, સિંહોના મૃત્યુનું કારણ હજુ પણ અકબંધ છે, શું અપડેટ્સ આ મામલે? જી, આપને ચોક્કસ જણાવું કે જે રીતે ગઈકાલે માળિયા હાટીના ખોરાસાનું જે ચુલડી બીટ છે, ત્યાં એક સિંહણ અને 2 બચ્ચાના મૃતદેહ મળી આવ્યા હતા। જે કાલીની નજીક જે નદી છે તેની નજીકથી આ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી અને વન વિભાગ તેમજ પોલીસનો સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ જે મૃતદેહ છે અને મોડી રાત્રે છે તે માળિયા હાટીનાનું એનિમલ કેર સેન્ટર છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા। પણ હજી સુધી આ પીએમ રિપોર્ટ આવ્યો નથી અને અધિકારીઓ સાથે વાત કરતા એવું જાણવા મળ્યું છે કે પીએમ ની કાર્યવાહી છે તે શરૂ થઈ છે। બીજી તરફ આ જે મૃતદેહ મળી આવ્યા છે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે કે આ જે નદીમાં ડૂબવાથી થયા છે અથવા જે ખેડૂતો હોય છે તે પોતાના પાકને બચાવવા ફેન્સિંગમાં તાર ગોઠવતા હોય છે, કરંટ ગોઠવતા હોય છે, એને લઈને થયા છે અથવા કોઈ હત્યા કરીને અહીંયા ફેંકી દીધા છે, તેવા અનેક સવાલો ઉભા થયા છે। બીજી તરફ જો જોવામાં આવે તો તેની જે હત્યા નહીં થઈ હોય તો તેના દાંત અને નખ છે તે સલામત છે કે નહીં, આ રીતના અનેક સવાલો છે તે હાલ ઉઠી રહ્યા છે। પણ વન વિભાગના અધિકારીઓના જણાવ્યા આ તમામનો જવાબ છે કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે અને જાણવા મળતી વિગતો મુજબ તેના વિશેષ છે તે પણ એફએસએલમાં મોકલવામાં આવશે। હાલ માળિયા હાટીના ખાતે તેનું પેનલ પીએમ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જ તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે। પણ બીજી તરફ જોવા જાય તો સિંહણ તે કોઈના છે તે ડૂબવાથી મોત થતા હોય તેવા બનાવો ઓછા બનતા હોય છે। જી બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીશું ચાંદીપુરાથી ચેતજો। મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેર સામે તકેદારી આજે આરોગ્ય મંત્રી કરશે સમીક્ષા બેઠક। મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાશે વિડીયો કોન્ફરન્સ। રાજ્યના આરોગ્ય કમિશનર અને વિભાગના અધિકારીઓ જોડાશે। જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ જોડાશે। વાયરસને રાજ્યમાં ફેલાતો અટકાવવા અંગે ચર્ચા થશે। ઉપસ્થિત થયેલા કેસ, દર્દીની સારવાર અને સેમ્પલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। સારવાર માટેની વ્યવસ્થા અને દવાના જથ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા થશે। તો બપોરે 3:30 કલાકે યોજાશે વિડીયો કોન્ફરન્સ। મહત્વનું છે કે તમામ મહત્વપૂર્ણ બાબતો અંગે સમીક્ષા થશે। ફોન લાઈન પર સંવાદદાતા ગીતા જોડાયા છે વધુ માહિતી માટે। ગીતા, શું અપડેટ્સ છે સમગ્ર મામલે? જી, ચાંદીપુરા વાયરસનું જે સંક્રમણ છે તે બેઝિકલી શંકાસ્પદ હાલ મોત થઈ રહ્યા છે। આરોગ્ય વિભાગનું કહેવું છે કે જે પુણેમાં જે લેબોરેટરીમાં સેમ્પલ મોકલેલા છે તે 14 થી 15 દિવસમાં આવશે। એટલે હાલ જે મોત થઈ રહ્યા છે તે ચાંદીપુરા વાયરસને લઈને ન કહી શકાય, પરંતુ શંકાસ્પદ મોત કહી શકાય। અને આ જે શંકાસ્પદ મોતને લઈને, ચાંદીપુરા વાયરસને લઈને આજે બપોરે 3:30 કલાકે આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં એક બેઠક મળશે। સાથે આરોગ્ય કમિશનર, સચિવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને વિડીયો કોન્ફરન્સથી તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ આ બેઠકમાં જોડાશે। આ બેઠકમાં સીએચસી અને પીએચસી સુધીના તંત્રને પૂર્વ તૈયારીઓ માટેની સૂચના અપાશે। તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીની સાથે સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ આ બેઠકમાં જોડાશે। હાલની જે વર્તમાન તૈયારીઓ છે તંત્રની, તેની પણ આરોગ્ય પ્રધાન સમીક્ષા કરશે અને આ વાયરસ જેના લીધે શંકાસ્પદ મોત થઈ રહ્યા, જેના લીધે આ મોત થઈ રહ્યાની ધારણા છે હાલ, તેને રાજ્યમાં ફેલાતો કઈ રીતે અટકાવવા તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે। અને જે શંકાસ્પદ કેસો છે તેના દર્દીની સારવાર અને સેમ્પલો અંગે પણ ચર્ચા થશે અને સારવાર માટેની વ્યવસ્થા અને દવાની બેઠકના જથ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા થશે। જી
જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ. તો તમામ બાબતો અંગે બેઠકમાં ચર્ચા કરાશે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર છે. ગુજરાતમાં ચાંદીપુરાના શંકાસ્પદ કુલ 29 જેટલા કેસ સામે આવ્યા છે. ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં 15 લોકોના મોત નીપજ્યા છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં કેસ, રાજકોટ, મહેસાણા, પંચમહાલમાં પણ કેસ સામે આવ્યા છે. તો વડોદરા, ગાંધીનગર, અમદાવાદમાં કેસ, ખેડા, મહેસાણામાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે. શંકાસ્પદ કેસના સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવ્યા છે. 3 દિવસ બાદ આવશે રિપોર્ટ. ચાંદીપુરા વાયરસ મુદ્દે સાવચેતી જરૂરી છે. તો સિવિલ દવાઓના જથ્થા સાથે સજ્જ છે. વિશેષ અનુભવી પીડિયાટ્રિક તબીબ ઉપલબ્ધ છે. લોકોએ અફવાઓથી ગભરાવાની જરૂર નથી. તાવ, ઉલટી સહિતના લક્ષણો જો જણાય તો હોસ્પિટલનો સંપર્ક કરવાની તાકીદ કરાઈ છે. 6 દર્દીઓના સેમ્પલ પૂના મોકલવામાં આવે છે અને આપણે એની રાહ જોઈ રહ્યા છીએ કે એ રિપોર્ટમાં શું આવે છે. ગભરાવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી. બાળકને તાવ આવે, સતત માથું દુખે અથવા ખેંચ આવે, ઝાડા ઉલટી થાય, આવી પરિસ્થિતિમાં તરત જ આપણા નજીકના ડૉક્ટરને મળી લો, જેથી કરી અને આપણે એને અર્લી સ્ટેજની અંદર સારવાર ચાલુ કરી શકીએ અને એને વધારે ખરાબ પરિસ્થિતિમાં હોસ્પિટલાઇઝ કરતાં રોકી શકીએ. અત્યાર સુધી એક પણ એમ જોવા જઈએ તો આપણી પાસે જે દર્દીઓ છે એ બધા સસ્પેક્ટેડ છે અને એનો રિપોર્ટ આવશે પછી જ આપણે ચોક્કસથી કહી શકશું કે ખરેખર ચાંદીપુરા વાયરસ છે કે પછી એને બીજા કોઈ ઇન્ફેક્શન થયા છે. તો રાજ્યમાં વકર્યો છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેર. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ 3 કેસ દાખલ થયા છે. એક દર્દી વેન્ટિલેટર પર છે. 2 દર્દીની તબિયત સ્થિર બતાવવામાં આવી રહી છે. તો 6 શંકાસ્પદ દર્દીના સેમ્પલ પૂના મોકલાયા છે. રિપોર્ટ આવતા 3 દિવસનો સમય લાગી શકે છે. સિવિલમાં તબીબોએ સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે. ચાંદીપુરા વાયરસને લઈ ફફડાટ ફેલાયો છે. અત્યાર સુધીમાં જે 14થી વધારે બાળકોના મૃત્યુ થયા હોવાની સત્તાવાર જાહેરાત જે તે થઈ છે. જે બાળકોમાં લક્ષણ જોવા મળી રહ્યા છે, તાવ, ઝાડા ઉલટી, મગજમાં તાવ ચડે છે અને ત્યારબાદ ખેંચ આવે છે, બાળકનું મૃત્યુ થઈ જાય છે અને તેના કારણે હવે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગ છે સતર્ક થઈ ગયું છે. ખાસ કરીને સફાઈ રાખવા માટે પણ સૂચનો કરવામાં આવી રહ્યા છે, કારણ કે માખી અને મચ્છરથી ફેલાઈ રહ્યો છે ચાંદીપુરા વાયરસ. અને ચાંદીપુરા વાયરસને કારણે જ્યાં સ્વચ્છતા નથી હોતી, પાણી ભરાયેલા હોય છે, ત્યાં મચ્છર અને માખીનો ઉપદ્રવ થાય છે અને તે બાળકો અને ખાસ કરીને ટાર્ગેટ કરી રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે કે જ્યાંથી પણ 6 સેમ્પલ છે તે પૂનાની લેબમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ પૂનાની લેબમાંથી રિપોર્ટ આવે તે પહેલાં જ 2 બાળકોના મૃત્યુ થઈ ગયા છે. 3 બાળકો એડમિટ છે અને 1 બાળકની તબિયત સારી થતાં તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે. જો કે તકેદારી રાખવા ખાસ કરીને સ્કૂલે જ્યારે બાળકોને મોકલે છે ત્યારે વાલીઓમાં ચિંતા છે, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે, સર્વેલન્સ કરવામાં આવી રહ્યો છે અને સાફ સફાઈ જે રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો વડોદરાના માંજલપુર સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધને અડફેટે લીધા. એમ્બ્યુલન્સે ટક્કર મારતા વૃદ્ધને ઈજા પહોંચી છે. વૃદ્ધને ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. એમ્બ્યુલન્સ ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. એમ્બ્યુલન્સનું ફિટનેસ સર્ટિફિકેટ તેમજ વીમાની મુદ્દત પૂરી થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. તો વૃદ્ધને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ એમ્બ્યુલન્સ ચાલક અકસ્માત સર્જીને ફરાર. તો ફોન લાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું છે સમગ્ર મામલો, શું વધુ અપડેટ્સ? બિલકુલ વાત કરવામાં આવે તો એમ્બ્યુલન્સનું કામ જે છે તે ઇજાગ્રસ્ત અને બીમાર દર્દી હોય તેને હોસ્પિટલ પહોંચાડવાનું હોય છે.